ગોંડલ માર્કેટ યાર્ડનો ડંકો હવે વિદેશમાં પણ વાગશે. ગોંડલ માર્કેટ યાર્ડની મગફળીઓ હવે અમેરિકાની બજારમાં વેચાશે. ત્યારે શું છે આ સમગ્ર વિગત, આવો જાણીએ. આપણી સાથે અલ્પેશભાઈ ઢોલરિયા છે, ગોંડલ માર્કેટ યાર્ડના ચેરમેન છે, તેની સાથે વાત કરીએ. અલ્પેશભાઈ, શું કહેશો, આ ગોંડલ મગફળી છે તે વિદેશમાં વેચાશે, કોણ આવ્યું હતું અને શું વાતચીત થઈ અને શું કરાર થયા છે? આમ તો આપણા તુષારભાઈ છે, એ 3 વર્ષથી આ મહેનત કરતા હતા કે અમેરિકાના નહીં, વિશ્વના સૌથી મોટા મગફળીના સાયન્ટિસ્ટ, અને પછી એમને અમેરિકન નેશનલ પીનટ બોર્ડે એમના ચેરમેન બનાવ્યા, સીઈઓ બનાવ્યા. એ મિસ્ટર બોબ પાર્કેરજી અહીંયા આવ્યા હતા અને આપણા વચ્ચે એમઓયુ થયા છે. એમઓયુ ટેકનોલોજી મગફળી શું કામ ખાવી જોઈએ અને એને ત્યાં શું ડેવલપ કર્યું. દાખલા તરીકે અમેરિકાની અંદર 35% વધારે મગફળીનું ઉત્પાદન કરાવ્યું અને એ મગફળી 35% ઉપર ઉત્પાદન કરી અને ત્યાં ને ત્યાં લોકોમાં એવી મગફળી ઉપર જાગૃતિ કરાવી કે એક વ્યક્તિ દીઠ વાર્ષિક 4 કિલો મગફળીનું ત્યાં કન્ઝપ્શન છે. તો 4 કિલો મગફળી ખવાય છે, તો મગફળી શું કામે ખાવી જોઈએ. દાખલા તરીકે ગિરનાર ફોર મગફળીનું મૂળ સંશોધન એનું છે. તો એ ઓલિવ ઓઇલ જે વિશ્વનું સૌથી મોંઘું ઓઇલ કહેવાય, કે જે અત્યારે અહીંયા 2000 રૂપિયા લીટર આસપાસનું એનું વેચાણ થતું હશે, એ સમકક્ષનું તેલ થાય છે. તો ઈ તેલ હાર્ટ માટે ઉપયોગી છે, બોડીને જરૂરી છે, કોલેસ્ટ્રોલ નથી કરતો. આપણે ત્યાં ગેરમાન્યતા છે કે મગફળીનું તેલથી કોલેસ્ટ્રોલ વધે છે, તો એ ગેરમાન્યતા ખોટી છે. આવા જેટલા એને સંશોધનો કર્યા છે એ બધા જ સંશોધનો આપણે આપશે કે વિશ્વનું કોઈ ડ્રાય ફ્રૂટ એવું નથી કે જે આપણી મગફળી કરતા કિંમતી હોય અને આપણી મગફળી કરતા એની અંદર પ્રોટીન વિટામિન વધારે હોય. આવું કોઈ ડ્રાય ફ્રૂટ નથી. આપણે શું કરી છીએ, મગફળી બહાર મોકલી છીએ અને આપણને એક મગજમાં છે કે 800 રૂપિયા કિલો બદામ કિંમતી છે અને ઈ સારી છે. તો બદામ કરતા મગફળી ક્યાંય ઉપયોગી વધારે છે અને સારી છે શરીર માટે. દાખલા તરીકે કુપોષિત બાળકો હોય તો એને મગફળી ખવડાવવામાં આવે તો એ લોઢા જેવું મજબૂત થઈ જાય. આવી રીતે વડીલો છે, તો વડીલો વર્ષની 4 કિલો મગફળી ખાય તો એની અંદર હાર્ટથી લઈ અને શરીરમાં એ સશક્ત રહે. તો આવી રીતની જે એને ક્રાંતિ ત્યાં ઊભી કરી, તો એ જેટલા સંશોધનો છે એ આપણને આપશે, ટેકનોલોજી આપે. એ ઉપરાંત આપણે અહીંથી સારી મગફળીની જાતો છે એ અત્યારે માનો કે તુષારભાઈની સ્નીકર્સ ચોકલેટ્સ ને માલ આપે છે. આવી રીતે વિશ્વની કેટલી એવી બ્રાન્ડ છે કે જે મગફળી આપણી અહીંથી લઈ જાય. તો આ બધા જ કરારની પાછળનું મૂળ કારણ એ છે કે આપણા ખેડૂતોને ટેકનોલોજી મળે, નવા બિયારણો મળે, નવી જાગૃતતા મળે અને આપણા લોકો એ મગફળીનો વધારે ઉપયોગ થાય. તો જેથી કરીને આપણે બધા જેને જગતનો તાત કહી છે, આપણો ભગવાન કહી છે, એ ખેડૂત. આ ગોંડલ માર્કેટિંગ યાર્ડ એ ખેડૂતનું માર્કેટિંગ યાર્ડ છે. અમારો ભગવાન ખેડૂત છે, તો અહીંથી ખેડૂતોને સારા ભાવ મળે, ખેડૂત હસતા હસતા જાય, પરિવારનો નિર્ભર અને ગુજરાન કરાવે. એના માટે આ બધા જ પ્રયત્નો, એક નવી ક્રાંતિની શરૂઆત થાય એનો કાયે પાયો ખોદાણો છે. આપણા એવા પ્રયત્નો છે કે વિશ્વની બજારની અંદર સૌરાષ્ટ્રની મગફળી જાય અને એ મગફળીની શું વેલ્યુ છે, શું કેટેગરી છે, શું કમાલ છે, એ લોકોને ખબર પડે. એના માટેના કાલે પ્રયત્નો થયા છે. ખેડૂતોને કેટલો આ કરારથી ફાયદો થશે? અત્યારે દાખલા તરીકે એક સમય હતો કે સૌરાષ્ટ્રની અંદર જાર અને બાજરો જ વવાતો હતો. એક સમય આવ્યો કે પછી એમાં ઘઉં આવ્યા. એક સમય આવ્યો કે નવી ટેકનોલોજીથી અહીંયા કપાસ અને મગફળી વાવેતર ચાલુ થયું. એક સમય આવ્યો કે અત્યારે સોયાબીનનું વાવેતર થયું, ધાણાનું વાવેતર થયું, જીરાનું વાવેતર થયું. એવી જ રીતે એક નવી શરૂઆતનો પાયો નાખ્યો છે કે આપણી માલનો ભાવ બજારમાં ઊંચો મળે, એની ક્રાંતિ આવે, એની વ્યવસ્થા થાય. એના માટે કાલે કરાર હતા. આગામી સમયે ખેડૂતોને આ ક્રાંતિથી ખૂબ જ મોટો ફાયદો થાય છે, થવાનો છે એનો અમને ભરોસો છે. સીઓ આવ્યા હતા, ગોંડલ માર્કેટ યાર્ડમાં ફર્યા પણ હતા, અમુક સીઓ પણ જોઈ હતી. કેવું યાર્ડ લાગ્યું અને શું બીજી કઈ એવી યાર્ડમાં કઈ અલગ કરવાની કઈ કીધું કે નથી? અત્યારે જે રીતે આપણા પ્રયત્નો ચાલે છે કે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાલી ભારતનું નહીં, વિશ્વનું મોડેલ બને, એના માટે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરી છે. આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ જોઈ અને એને એવું લાગ્યું કે આપકી એપીએમસી આપકા ઇન્ડિયા કા નહીં, પૂરા વિશ્વ કા ખોયા હુઆ ખજાના હૈ. એનું કારણ એ છે કે અહીંયા મલ્ટી કોમોડિટી વેચાય છે અને આપણી ધરતીનો જે માલ છે એની વિશ્વમાં ડિમાન્ડ છે. તો આપણે હજી
આવતા સમયે માર્કેટિંગ યાર્ડને એ દિશામાં લઈ જવું છે કે વિશ્વના લોકો ફૂડ સેફટી સાથે જ ફૂડનો ઉપયોગ કરે છે એવી ફૂડ સેફટીની ટેકનોલોજી વાળું એપીએમસી બને. અત્યારે ગ્લોબલ વોર્મિંગની અસરને હિસાબે 6 મહિના વરસાદ આવે છે તો ગોંડલ માર્કેટિંગ યાર્ડ ઈ લેવલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા જાય છે કે અહીંયા ગમે ત્યારે ખેડૂતનો માલ પડ્યો હોય ગોંડલ એપીએમસીમાં ખેડૂતો લઈને આવે એને વધીને 1-2 કલાકમાં હાથમાં સીધા રૂપિયા આવવાના હોય તો ઈ માલ પલરે નહીં એના માટે અમે હેવી જ્યાં ભારતમાં ક્યાંય શેડ ન હોય એવા મોટા મોટા શેડોનું નિર્માણ કરી છે. ડસ્ટ ફ્રી એપીએમસી બનાવવાની તૈયારી કરી છે. એપીએમસી એક જ સરખું હોય મોડેલ બને ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે વિશ્વની કંપનીને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવવું પડે. એનો ફાયદો મારા ગોંડલના વેપારીઓને થાય અને વેપારીઓ અહીંયા જાજા આવે તો વેપારીઓને ફાયદો થાય અને એટલા બધા વેપારીઓ હોય તો જેને હિસાબે મારા ખેડૂતોને ફાયદો થાય એના માટેના મૂળ પ્રયત્નો ચાલુ છે.